બહાર આવો તો તમને વસ્તુઓ તો મળી રહે, પણ તમે જે કંપનીની વાપરતા હોય એ ના મળી રહે. તમે જોઈ શકો છો આ છે મસાલા બજાર, જે છે બ્રિસ્ટોલની અંદર, અને એની આજુબાજુનું લોકેશન તમને બતાવું. આ બાજુમાંથી ટ્રેનનો પટ્ટો છે, પ્લસ આ બાજુ થોડા ઘરો બી છે, અને આજુનું વાતાવરણ એકદમ મસ્ત વાદળછાયું છે. તો ગાડી મૂકી દીધી છે અહીંયા પાર્કિંગમાં, ને પાર્કિંગ પણ આપણે ત્યાં અંદર જઈને રજીસ્ટર કરાવવું પડશે. તો આવો મિત્રો, તમને બતાવું મસાલા બજારની અંદર શું શું મળી રહ્યું છે અત્યારે હાલ. ટ્રોલી તો નથી લેવી, નાનું બેગ લઈ લેશું ત્યાંથી. બીજા બધા બિસ્કિટનું સ્વાગત થઈ ગયું છે. બીજી બાજુ છે બિસ્કિટો, ટોસ્ટ ને એ બધું જ છે. નીચે રાઈસ છે, જો એ લોકો અહીંયા રાઈસ બહુ જ ખાય છે. આપણા ગુજરાત જેવું નથી કે લોકો રોટલી બેટલી ખાય, અહીંયા રાઈસ લોકો બહુ વધારે ખાય છે. આ બાજુ પણ રાઈસ છે. આ છે વેજીટેબલનો સેક્શન. અહીંયા બધી ફ્રોઝન વસ્તુઓ મળે છે. શું છે? બુંદી છે, પછી રસમલાઈ પણ છે, નીચે ગુલાબજાંબુ છે, બીજી ઘણી બધી સ્વીટ પણ છે. સોન પાપડી પણ મળે છે અહીંયા, તમે જોઈ શકો છો. પછી આ શું છે? બકલાવા. જે વેજીટેબલ ફ્રૂટ્સ જોતું હોય બધું મળી રહે. આ છે બધા વેજીટેબલ જાતના, આપણને ખબર બી નથી કે કેવા વેજીટેબલ છે. ભીંડા છે, તુરિયા છે, મેથી, પાલક, મિન્ટ, દરેક વસ્તુ મળી રહેશે. મિન્ટ છે, મિન્ટ ફ્રેશ નથી દેખાતું, જવાતું નથી. મરચા છે, થોડા ગાજર, ચોખાનો લોટ છે, પછી ઇડલીનો લોટ છે, બાજરીનો લોટ છે, રાગીનો લોટ છે, કાળા ચનાનો લોટ છે, ગ્રાઉન્ડ રાઈસ, યલો ગ્રામ ફ્લોર, નીચે ઘઉંનો લોટ છે, બધા જુવારનો લોટ પણ છે, ચપાટીનો લોટ છે, સાબુદાણા પણ છે. ચાલો સાબુદાણા લેવાના છે આપણે, સાબુદાણા લઈ લઈશું. અને બીજી બાજુ છે નૂડલ્સ બધા. અહીંયાના મેગી કેટલાની છે? મેગી 60 રૂપિયાની મેગી છે. બીજી ખાસી વેરાયટી બી છે અહીંયા નૂડલ્સની. આ ખબર બી નહીં કે આ નૂડલ્સ ઇન્ડિયામાં મળતા હતા કે નહીં મળતા, પણ આ છે ઓલા વર્લ્ડ ફેમસ થયેલા બધા નૂડલ્સ તો બધા ફેમસ થયા છે. તો મિત્રો, આ બધી વસ્તુ કેનમાં મળે છે, જોઈ લો તમે. પાલકથી લઈને બધા બીન્સ છે, ભીંડી છે, કારેલા છે, ઉપર બીજા બધા કઠોળ છે, બધા બાફેલા કમ્પ્લેટ હોય. ખાલી કેન ખોલીને આપણે રેડી બનાવવાનો. પછી આ ઘી છે, ઘીના ડબ્બા છે, નીચે તેલ છે, સાફણ છે, મેંગો પલ્પ છે, પછી કોકોનટનું મિલ્ક છે. અને આ વસ્તુ બી જોવા મળી રહેશે. બધી ઘર વખરીની સામાન દરેક તમારે જોવું હોય જોઈ લો. આ સાઈડ પણ છે. આ સાઈડ શું છે? આ રાઈસના મોટા મોટા બેગ, જેને રાઈસ હોલસેલના ભાવમાં લેવા હોય. બાસમતી પણ છે નીચે, પ્રીમિયમ. બીજા તો ખબર નથી. આ બાજુ બધા વાસણો, પેન ને એવું જેને લેવું હોય એના માટેનું છે સિસ્ટમ આ બધી. બધી બાજુ રાઈસ નું છે. સીબા રાઈસ, સામા રાઈસ છે, સૂર્યા રાઈસ, ના પણ ના સાંભળે એવા રાઈસ. આ આવ્યો આપણો ફેવરેટ સેક્શન, ગરમ મસાલાનો સેક્શન. આપણે લેવાનું છે જીરું, પતી ગયું છે, જીરું લેવાનું છે. આ બધા કઠોળ આપણે બાફીને પોતાના બનાવવાના. દાળ છે, નીચે ચણા દાળ, મૂંગ દાળ છે, બધી દાળ છે. બસ આપણે લેવાની છે ખીચડીની દાળ પણ લેવાની છે. ચાલો શોધીએ ખીચડીની દાળ ક્યાં છે. અને આ બાજુ બીજા બધા મસાલા પણ છે, અલસી પણ છે. જો તમે લવિંગ છે, ઇલાયચી છે, વરિયાળી છે, પછી જીરું છે, પછી આ બધું શું છે? ચીલી ફ્લેક્સ, તંદૂરી મસાલા છે. લોકો કહે છે કે લંડનમાં કहीं નહીં મળતું, તો
આ જોઈ લો, લંડનમાં દરેક વસ્તુ મળે છે, દરેક વસ્તુ અલસી પણ છે. આ બાજુ મીટ છે, અહીંયા આખી આખી ફિશ પડી છે બંને બોક્સમાં, અને એની ઉપરની સાઈડ જો તમને બતાવું કે બધા મસાલા છે, શાનના બધા મસાલા છે, ઉપર આખું રેક શાનના મસાલાથી ભરેલું છે. હા, બીજી બાજુ પણ ઉપર એ લોકો સ્ટોર કરેલા છે શાનના મસાલા. આ બધા સેક્શન છે, એમાં દરેક વસ્તુમાં છે. આ જો ફ્રોઝન સમોસા છે, વેજીટેબલ, આવી ઘણી બધી વસ્તુઓ મળે છે. પરોઠા પણ છે, વિગન વસ્તુઓ પણ છે, પણ આપણે ફ્રોઝન તો લઈ નહીં શકીએ કેમ કે ઘરથી કલાક દૂર છે, અને ત્યાં સુધીમાં તો બગડી જશે જો ઘરે લઈ જશો તો. આ પ્રોપર સમોસા અને સ્પ્રિંગ રોલનું સેક્શન છે, તમે જોઈ શકો છો. અને બીજી બાજુ આ નીચે શું છે, આ બાજુ સેમ નાની નાની માછલીઓ છે. આ પૂરો સેક્શન નેશન મસાલાનું છે. આ બાજુ પાછા શાહ છે, આ બધું મિક્સ મસાલા છે. મિત્રો બહાર આવો તો તમને વસ્તુઓ તો મળી રહે, પણ તમે જે કંપનીની વાપરતા હોય એ ના મળી રહે. તમે જોઈ શકો છો દરેક બાજુ વસ્તુઓ તો છે જ, તમે જે યુઝ કરતા હોય એ ના મળે. ઓહો, આ મમરાનો સેક્શન, પ્રોપર મમરા છે, પછી રોટલીઓ પણ છે, રેડી ટુ ઇટ રોટલીઓ. આને ખાલી થોડી ગરમ કરીને યુઝ કરી લેવાની. આ રીતના રોટલીઓ પણ આવે છે, અને ઘણી વાર હું પણ યુઝ કરું છું આ રોટલીઓ. આ રીતની રોટલીઓ છે, હોલ વ્હીટની રોટી છે, દરેક જાતની છે. પછી આ પરાઠા જેવું પણ આવે છે, આ કોઈ દિવસ ટ્રાય નથી કર્યું. પછી આ બાજુ મેગી મસાલા, મેગીનો સોસ પણ છે બધા, અને રેવડી પણ છે, ઇડલીનો પાવડર છે, ઢોસાનો પાવડર છે, ઉપમાનો પાવડર, ખીરો વન ટાઈપ ઓફ પાણીમાં નાખીને શું બનાવવાનું હોય. અને આ બાજુ છે પાણીપુરીનું પાણી છે, ચીલી સોસ છે, બાર્બીક્યુ સોસ છે, માયોનીઝ છે, મમરાના લાડવા છે. ઉપર જોઈ લો તમે મિત્રો, ઇન શોર્ટ તમે જોઈ શકો છો કે તમને બધું મળે છે, તમારે જે જોઈએ એ બધું અહીંયા મળી રહે છે. હલ્દીરામ દુનિયાના બધા છેડે છે. હલ્દીરામની વસ્તુ તમે દુનિયાના ગમે ત્યાં જાઓ બધે મળશે તમને. હલ્દીરામ છે. પછી અહીંયા લોકલ બ્રાન્ડનું બી છે, ઘણી બધી વસ્તુઓ છે, સ્નેક્સ છે બધા જોઈ શકો છો તમે. પણ આપણે સ્નેક્સ તો કોઈ લેવું નથી આમાંથી કઈ જ. લેસના પડીકા પણ છે, આઈસ્ક્રીમનું છે, અને પાન પણ મળે છે અહીંયા. ટોટલ બિલ આવ્યું છે આપણું £24.72. તો 24 પાઉન્ડનું બિલ આવ્યું છે, 2400 રૂપિયાની ખરીદી થઈ છે.